રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની સેવાઓની ગુણવત્તા, પારદર્શિતા અને ઝડપને વધુ સુધારવા માટે એક મોટી પહેલ કરી છે. મુખ્યમંત્રીના હસ્તે QR કોડ બેઝડ ફીડબેકની જે સુવિધા છે એ શરૂ કરવામાં આવી છે. હવે નાગરિકો રોડ, રસ્તા, પાઇપલાઇન, પાણી, લાઇટ જેવી તમામ સુવિધાઓના પ્રતિભાવ માત્ર QR કોડ દ્વારા આપી શકશે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના કહેવા મુજબ 2025 અંતર્ગત આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. 1747 જેટલા યુનિક QR કોડ છે એ શહેરના વિવિધ સ્થળો પર મૂકવામાં આવ્યા છે. જ્યારે નાગરિકો QR કોડને સ્કેન કરશે ત્યારે તેમને 2 થી 10 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે અને આ પ્રશ્નોના જવાબ આપ્યા બાદ તેને 10 માંથી રેટિંગ આપવાનું રહેશે. જેમ કે કોઈ નાગરિક છે કે બસમાં મુસાફરી કરી રહ્યું છે. હવે બસમાં મુસાફરી કરતી વખતે તે ડ્રાઇવિંગની રીત છે, બસની સાફ સફાઈ છે, ટિકિટ અંગેની માહિતી છે, તેમજ જે સ્ટોપિંગ છે એ દરેક માહિતીનો પ્રતિભાવ ફીડબેકમાં આપી શકશે. આ એક માત્ર ફરિયાદ નહીં પણ જે સેવાઓ છે એના મૂલ્યાંકનનું એક મેનેજમેન્ટ ટૂલ બનશે. જો 100 માંથી 10 બસનું રેટિંગ નીચું આવશે તો મનપા તેના પર કાર્યવાહી કરશે. આ સિસ્ટમ નવા પ્રોજેક્ટની સફળતા માપવામાં પણ મદદરૂપ થશે. મંથલી રિવ્યુ મીટિંગમાં આ તમામ મૂલ્યાંકનો છે તેના પર આધાર રાખીને જે પણ અધિકારીઓ છે તેની જવાબદારી અને કાર્યક્ષમતા પણ વધશે. આવાસ યોજના, લાઇબ્રેરી, સિટી બસ સ્ટોપ, બગીચા, આંગણવાડી, સ્વિમિંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઝૂ એટલું જ નહીં પણ 563 ટિપર વાનના કચરા એકત્રીકરણ નિયમિતતા સુધી નાગરિકો સીધો પ્રતિભાવ આપી શકશે. પછી આ પ્રતિભાવોનું વિશ્લેષણ કરી મનપા સેવાઓમાં સુધારો કરશે. સિસ્ટમ દેખાતા તો બહુ જ અસરકારક લાગે છે, પરંતુ જે લોકો QR કોડ નથી જાણતા તે લોકો ફીડબેક નહીં આપી શકે. હવે ફીડબેક આપ્યા બાદ જે પણ વ્યવસ્થા થવાની છે તેની કોઈ જ વ્યવસ્થા નથી. એટલે આ સિસ્ટમ કેટલી અસરકારક રહે છે તે આવનારો સમય બતાવશે. આવા સમાચાર જોવા માટે જોતા રહો રંગ છે રાજકોટ.